डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે MA IKS 104 સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ 11 મહાભારત વિશે પરિચય મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મહાભારતમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે કે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. ભગવાન નરનારાયણ ઋષિ જે બદ્રિકાશ્રમમાં વિહાર કરે છે, ભગવતી સરસ્વતી દેવી અને વેદવ્યાસજીને નમસ્કાર કરીને જયસંજ્ઞક મહાભારતનો આરંભ કરવો જોઈએ. આવા મંગલાચરણ પછી આપણને પ્રશ્ન થાય કે આ મહાભારત શબ્દનો અર્થ શું છે? તો મહાભારત શબ્દ અને કૃતિનો પરિચય મેળવી લઈએ. મહત્વાત ભારતવાત મહાભારતમ ઉચ્યતે. એટલે કે મહત્વના કારણે અને ગૌરવને કારણે આ ગ્રંથને મહાભારત કહેવામાં આવે છે. મહાભારત વિશે કહેવાયું છે કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્ય હાસ્તિ ન તત્ક્વચિત. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભરૂપ 4 પુરુષાર્થો વિશે જે ઉદાહરણો અને આદર્શો આ ગ્રંથમાં છે તે અન્ય ગ્રંથોમાં પણ છે, પરંતુ જે આ ગ્રંથમાં નથી તે બીજે ક્યાંય નથી. આ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસજીએ કરેલી, જે તેમના શિષ્ય વૈશંપાયન ઋષિએ જન્મેજયના સર્પસત્રમાં પ્રથમ વખત કહી સંભળાવી હતી. અર્જુનનો પુત્ર અભિમન્યુ, અભિમન્યુનો પુત્ર પરીક્ષિત અને પરીક્ષિતનો પુત્ર જન્મેજય. પોતાના પિતા પરીક્ષિતને તક્ષકે દંશ આપ્યો હોવાથી બદલો લેવાની ભાવનાથી જન્મેજયે સર્પસત્રનું અનુષ્ઠાન કર્યું હતું. ત્યાં વ્યાસજીની આજ્ઞાથી વ્યાસજીના જ શિષ્ય વૈશંપાયન ઋષિએ જન્મેજયને પ્રધાન શ્રોતા બનાવીને ઉપસ્થિત સૌને મહાભારતની કથા સંભળાવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે મહાભારત ગ્રંથનું સ્વરૂપ કેવું છે એ જાણી લઈએ. મહાભારત શતસાહસ્રી સંહિતા છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. વર્ષ 1919માં VS સુખટણકરની આગેવાનીમાં પૂનામાં આવેલી પ્રસિદ્ધ એવી ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને બોરીના નામથી ઓળખવામાં આવે છે, આ સંસ્થા દ્વારા 47 વર્ષની મહેનત પછી મહાભારતની પ્રથમ સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી હતી. આ મહાભારત ગ્રંથમાં કુલ 18 મુખ્ય પર્વ છે, 97 જેટલા ઉપપર્વ છે અને 3 ઉપપર્વ એ ખીલ ભાગ તરીકે પ્રસિદ્ધ છે. મહાભારતમાં જે 18 પર્વો છે તેની સૂચિ મુજબ સંક્ષિપ્ત કથાનકને નિહાળતા જઈએ તો સર્વપ્રથમ છે આદિ પર્વ. કુરુકુળની ઉત્પત્તિનો સુદીર્ઘ ઇતિહાસ એ અહીંયા વર્ણવવામાં આવે છે. ગંગા નદી અને શાંતનુ એના વૈવાહિક જીવન તથા ભીષ્મના જન્મનું વૃત્તાંત પણ અહીં જ મળે છે. પાંડવોની ઉત્પત્તિ, દ્રૌપદીનો સ્વયંવર અને ખાંડવ વન દહન થાય છે ત્યાં સુધીના તમામ વૃત્તાંતો આદિ પર્વમાં જોવા મળે છે. ત્યાર પછી આવે છે સભા પર્વ. ઇન્દ્રપ્રસ્થમાં મયદાનો દ્વારા જે સભા રચવામાં આવેલી હતી તેનું વર્ણન અહીંયા છે. રાજસૂય યજ્ઞનો પ્રસંગ અહીં જ આવે છે. અને ત્યાર પછી હસ્તિનાપુરની અંદર જે દ્યુત સભા રમાય છે તેનું પણ અહીં વર્ણન થયું છે. ત્રીજા પર્વ વન પર્વમાં પાંડવોનો વનવાસ અને તીર્થયાત્રાનું વર્ણન છે. ધૌમ્ય ઋષિ જે પાંડવોના પુરોહિત છે તેમની સાથે તીર્થયાત્રાનો પ્રારંભ થાય છે. ત્યાર પછી ચોથા વિરાટ પર્વમાં 13મા વર્ષનો અજ્ઞાતવાસ અને અભિમન્યુ સાથે ઉત્તરાના જે વિવાહ થાય છે ત્યાં સુધીનું કથાનક આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ 5મો પર્વ ઉદ્યોગ પર્વ છે. ઉદ્યોગ એટલે મહેનત. અહીંયા યુદ્ધની તૈયારીઓ શરૂ થાય છે.
શાંતિદૂત તરીકે શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા જાય છે, જેમાં નિષ્ફળતા મળે છે અને યુદ્ધ નિશ્ચિત થાય છે. છઠ્ઠા પર્વ ભીષ્મ પર્વમાં મહાભારતના યુદ્ધનો આરંભ થાય છે. કુરુસેનાના સેનાપતિ તરીકે ભીષ્મ દાદા હોવાથી આ પર્વને ભીષ્મ પર્વ કહેવામાં આવે છે. 10મા દિવસે બાણશૈયા ઉપર ભીષ્મ દાદા પોઢે છે ત્યાં સુધીના તમામ વૃત્તાંતો અહીં વર્ણવવામાં આવ્યા છે. આપણે જે ભગવદ્ ગીતાનો પાઠ કરીએ છીએ તે શ્રી કૃષ્ણ ભગવાનનો ઉપદેશ પણ અહીં ભીષ્મ પર્વમાં જ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 7મું પર્વ દ્રોણ પર્વ છે. ભીષ્મના બાણશૈયા પર શયન પછી દ્રોણના નેતૃત્વમાં કરવામાં આવેલા ચક્રવ્યૂહ અને અભિમન્યુ વધનું વૃત્તાંત પણ અહીં જ મળે છે. ત્યાર પછી કર્ણ પર્વ આવે છે. દ્રોણવધ પછી કર્ણના સેનાપતિ પદે બનેલી જે ઘટનાઓ છે, જેમ કે દુશાસનનો ભીમ દ્વારા થયેલો વધ અને અર્જુન દ્વારા કર્ણનો વધ, તે અહીં સંકલિત કરવામાં આવેલો છે. ત્યાર પછી શલ્ય પર્વ આવે છે. કર્ણના સારથી મદ્ર નરેશ શલ્યની સેનાપતિ પદ પર નિયુક્તિ કરવામાં આવે છે, પણ અડધા દિવસમાં જ યુધિષ્ઠિર દ્વારા શલ્યનો પણ વધ થઈ જાય છે. અંતે દુર્યોધન સાથેના ગદા યુદ્ધમાં ભીમ દ્વારા દુર્યોધનની ઉરુનો ભંગ કરવામાં આવે છે અને અશ્વત્થામાની સેનાપતિ તરીકેની વરણી થાય છે. અહીંયા સુધીનું કથાનક આપણને કર્ણ પર્વમાં મળે છે. હવે આવે છે સૌપ્તિક પર્વ. સૌપ્તિક એટલે સૂતેલા. દ્રૌપદીના સૂતેલા પુત્રોનો અશ્વત્થામા વધ કરે છે અને અશ્વત્થામાનો બ્રહ્માસ્ત્રનો જે પ્રયોગ છે એ અહીંયા વર્ણવવામાં આવ્યો છે. ત્યાર પછી સ્ત્રી પર્વ આવે છે. કુરુવંશની સ્ત્રીઓનો વિલાપ અને કુંતી દ્વારા કર્ણ કુંતીનો પુત્ર છે એ રહસ્યનું ઉદ્ઘાટન આ પર્વમાં જોવા મળે છે. શાંતિ પર્વ, જે મહાભારતનો સૌથી મોટો પર્વ છે. 339 અધ્યાયમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો રાજનીતિ વિષયક અને દાર્શનિક વિષયક સંવાદ છે. અનુશાસન પર્વ, એમાં વિષ્ણુ સહસ્રનામ અને શિવ સહસ્રનામ જેવા 2 સહસ્રનામ સ્તોત્રોનો આપણને પાઠ જોવા મળે છે. અને અંતમાં ઉત્તરાયણના દિવસે ભીષ્મ દાદા દેહ ત્યાગ કરે છે. અહીંયા સુધીનું કથાનક અનુશાસન પર્વમાં જોવા મળે છે. ત્યારબાદ આવે છે આશ્વમેધિક પર્વ. અશ્વમેધ યજ્ઞનું વર્ણન થયું છે અને જે સોનેરી નોળિયાનું આખ્યાન આવે છે તે આપણને અશ્વમેધ યજ્ઞના આ આશ્વમેધિક પર્વમાં જોવા મળે છે. ત્યારબાદ આશ્રમવાસિક પર્વ આવે છે. યુદ્ધના 16 વર્ષ પૂર્ણ થયા બાદ વ્યાસજીના સૂચનથી ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી અને વિદુર એમનું વનગમન થાય છે અને દાવાનળમાં તેમના દેહ ભસ્મ થઈ જાય છે એવા સમાચાર મળે છે. મૌસલ પર્વ. મૌસલ પર્વની અંદર યદુકુળનો વિનાશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દેહ ત્યાગ કરે છે ત્યાં સુધીનું કથાનક અહીંયા સમાવવામાં આવ્યું છે. મહાપ્રાસ્થાનિક પર્વની અંદર પરીક્ષિતનો રાજ્યાભિષેક કરીને હિમાલયની અંદર હાડ ગાળવા માટે પાંડવો મહાપ્રસ્થાન કરે છે. અંતમાં 18મા પર્વ સ્વર્ગારોહણ પર્વમાં યુધિષ્ઠિરને નરકનું દર્શન કરાવવામાં આવે છે અને પછી સ્વર્ગમાં સૌ સ્નેહીજનો સાથે તેમનું મિલન થાય છે. ત્યારબાદ મહાભારતના ખીલ ભાગ એવા હરિવંશ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને લીલાની કથાઓ આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે વિશાળ મહાભારત ગ્રંથ છે એના રચયિતાનો પરિચય લઈ લઈએ. ધીવર કન્યા સત્યવતી અને મહર્ષિ પરાશરના પુત્ર કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ છે. એમના માટે કહેવાય છે વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ શક્તિઃ પૌત્રમકલ્મષમ પરાશરાત્મજમ વંદે શુકતાતમ તપોનિધિમ. વેદવ્યાસજી વશિષ્ઠ ઋષિના વંશમાં જન્મ્યા છે. શક્તિના પુત્ર પરાશર અને પરાશરના પુત્ર વ્યાસજી છે. વ્યાસજીના પુત્ર શુકદેવજી છે. જેવી રીતે રામાયણના રચયિતા વાલ્મીકી એક પાત્ર તરીકે પણ ભૂમિકા ભજવે છે, તે રીતે વેદવ્યાસજી પણ મહાભારતમાં એક મહત્વનું પાત્ર તરીકે પણ ભૂમિકા ભજવે છે. તેઓ પાત્ર તરીકે ધૃતરાષ્ટ્ર આદિના જન્મ પ્રસંગે, દ્રૌપદીના વિવાહ પ્રસંગે, પાંડવોના વનવાસમાં અને બ્રહ્માસ્ત્રના નિવારણમાં પોતાની ભૂમિકા ભજવે છે. આ સાથે આજના પાઠને વિરામ આપીએ છીએ. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ધન્યવાદ. સ્વાધ્યાયઃ